જય સદગુરુદેવ. રવિદાસની વાણી. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન में ફોરુ દીવાના. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, અમરાપુરની આશા કરો તો ચડી દિયો તમે અભિમાનારામ. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, કિતના લંબા કિતના ચોડા, कितना ये ब्रह्म काय अनुमाना, सोई शब्द का भेद बता दो और छोड़ो कूड़ा कूड़ा ज्ञाना. अमर प्यालो मारा सदगुरुए पायो, आपसे ऊंचा हो पवन से जीना, अगम है अपरम पारा, વધે ઘટે અને રાખે બરાબર, કાયમ વર્તે કીર્તારા. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, પતિજ વિના નાનર પંડિત કેવાણા, મરને વાંચે પોતી બાના, વૃત્તિ જેની વાળી વડે નહીં, વૃત્તિ જેની વાળી વડે નહીં, મરને પંડિત નામ ઠેરાણા. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, ભેદ વિના ના હો ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજડા બાના, આપન સુજે તો પથરા પૂજે, ઓર ધરાવે કુડા કુડા ધ્યાના. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, अब नहीं आऊं मैं तो अब नहीं जाऊं, अब नहीं धरू कूड़ा ध्याना. कहे रवि राम गुरु बाण प्रतापे, कहे रवि राम गुरु बाण प्रतापे, देख दिया अमर परवाना. अमर प्यालो मारा गुरुजीए पायो, मना मस्तान में फरू दीवाना. अमर प्यालो मारा सतगुरुए पायो. તો જો રવિદાસ કહે છે કે મને મારા સદગુરુજીએ અમર પ્યાલો પીવડાવ્યો, જેથી મારા મન મસ્તાન બન્યા, જેથી હું પ્રભુ પ્રેમમાં દીવાનો થઈને ફરું છું. રવિદાસને એમના ગુરુ કહે છે કે તમે જો અમરાપુરની આશા કરો છો તો પેલા તમે મનના અભિમાન છોડો અને રામ નામ ભજો. દેવદાસ કહે છે કે એ કેટલા લાંબા છે કેટલા પહોળા છે તે તમે અમને બતાવો, કેમ કે સદગુરુ જે સત્ય જ્ઞાની હોય તે જ બ્રહ્મના અનુમાન લગાવી શકે, કારણ કે તે બ્રહ્મ સુધી પહોંચેલા હોય છે. તો હે સદગુરુદેવ, તમે શબ્દના ભેદ બતાવી દો. તો સદગુરુ કહે છે કે તમે કુડા કુડા એટલે જે ખોટા જ્ઞાન બતાવે છે, જે પરમ તત્વની નિરખ પરખ કરાવ્યા વિના જ્ઞાન બતાવે છે, તેવા કુડા એટલે ખોટા જ્ઞાનીને છોડી દો. તો સદગુરુ કહે છે કે તે આપથી ઊંચા અને પવનથી પણ ઝીણા એવા અગમ અપરંપાર છે, જે વધે ઘટે ને રાખે બરાબર, કાયમ વર્તે કીર્તાર. પ્રતીત વિનાના નર પંડિત કેવાણા, એ ભલે ને વાંચે પોથી પાના, જેની વૃત્તિ વાળી પણ વળે નહીં, તેવા મરને પંડિત થઈને
ઠેરાણા. એ તો ભેદ જાણ્યા વિના હોય શું? એવા મૂર્ખા લજાવે ઉજડા બાના. એટલે ઉપરથી ઉજડા હોય અને ભીતરથી કાળા. જેને આપ ન સૂજે તે પથ્થરને પૂજે. એટલે પોતે કોણ છે તે જાણતો નથી અને પથ્થરને પૂજે. અને બીજા જીવને પણ પૂજાવે ને કુડા એટલે ખોટા ધ્યાન ધરાવે. રવિદાસ કહે છે કે હું તો મારા સદગુરુ ભાણ સાહેબની કૃપાથી નહીં આવું કે નહીં જાવું અને હવે ક્યારેય પણ કુડા ધ્યાન નહીં ધરું. એમ રવિદાસ એમના ગુરુ ભાણ સાહેબ પ્રતાપે કહે છે કે મને મારા સદગુરુએ અમર ઘરના પરવાના લખી દીધા. એટલે હવે મારે અહીં ફરીને આવવાનું નથી. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિરાંત સાહેબની વાણી. હે મન તું તો જાગીને જો તારા રૂપને, ખોડીને જોતા તું રે ખોવાઈ. હે મન તું તો જાગીને જો તારા રૂપને, તારા ઓથે હરિ નથી દેખાતો, દળયો થે જેમ કનક ઢકાઈ રે. હે મન તું તો જાગીને જો તારા રૂપને, તું તો દરિયાની લહેર સમાન છે, લહેર સમાતા સમુદ્ર દેખાય રે. હે મન તું તો જાગીને જો તારા રૂપને, તારા રે ઠેકાણે હરીને ઠેરાવજે, મન સમજે તો મહાસુખ થાય રે. હે મન તું તો જાગીને જો તારા રૂપને, કહે રે નિરાંત આવા પુરુષને તો લડી લડી લાગુ રે પાય. હે મન તું તો જાગીને જો તારા રૂપને, ખોડીને જોતા તું ખોવાઈ રે. હે મન તું તો જાગીને જો તારા રૂપને. તો નિરાંત સાહેબ સાચો પંથ એટલે રસ્તો બતાવે છે. તો નિરાંત સાહેબ કહે છે કે હે મન, તું જાગીને જો તારા રૂપને, કે તારા રૂપ કેવા છે અને તારા સાચા સ્વરૂપ કેવા છે. તું ક્યાં રૂપને મોહીને અભિમાને ચડ્યું છે? રૂપ છે તે આ પિંડનું છે, તે આ બ્રહ્માંડમાં છે, તે સ્વસ્વરૂપ બીજાને કહે છે અને એ તો નાશવંત છે. તારા સાચા સ્વરૂપને ખોડીને જોતા જ તું તેમાં ખોવાઈ જઈશ. તો તે સ્વરૂપ તો આ પિંડ અને બ્રહ્માંડથી પર છે. એટલે તો તું મનથી હું કરતા બંધ થઈ જઈશ. કેમ કે સાચી પરખ થતાં મન સ્થિર થઈ જાય છે. એટલે જ્યાં ત્યાં ભટકતું બંધ થઈ જાય છે. તારા મનના એવા મોટા અભિમાન અને હું પણ આના મોહ મમતા ભરેલા પહાડની ઓથે તને હરી નથી દેખાતા. જેમ કોઈ દ્રવ્યના દળ નીચે સોનું ઢંકાયેલું નથી દેખાતું, તેમ હે મન તારી અંદર કામ, ક્રોધ, મદ, મોહ અને વિષય વિકારના દળ ભરાઈ ગયા છે, જેથી હરી નજરે નથી દેખાતા. જેથી તું તારા સાચા સ્વરૂપ નથી ઓળખી શક્યો. તું તો દરિયાની લહેર સમાન છે. જેમ દરિયામાં લહેર ઉઠે અને પાછી તેમાં જ સમાઈ જતા દરિયો જ દેખાય છે, તેમ મનને તું પ્રભુમાં સમાવી દે. તું હું કરે છે તો તારા હુંના ઠેકાણે હરીને ઠેરાવજે. હે મન, જો આ વાત મારી સમજે તો મહાસુખ થશે, તેમ નિરાંત સાહેબ કહે છે. નિરાંત સાહેબ કહે છે કે જે પુરુષ પોતાની જગ્યાએ હરીને ઠેરાવીને
હરીમાં જ સ્થિર રહે તેમને હું તો લડી લડી એટલે વારંવાર પાય લાગુ. રામ ભરોસે. જય સદગુરુદેવ. તિલકદાસની વાણી. ખોઈ બેઠો બંદા ખાખમાં, માતે ત્રિવિધ તાપ બળે, ખોમાં ઈરલો આતતી તને, અવસર આવો નહીં મળે. મોતી પૈડું મેદાનમાં યોલ્યા, મૂર્ખ નરની નજરે ચડે, સંત ઝવેરી જો મળે તો સદગુરુ શાન કરે. ખોય બેઠો બંદા ખાખમાં, માતે ત્રિવિધ તાપ બળે, સમજણ વિના નર કરે સાધના, ગુણ વિના જાન ક્યાંથી. જડે પારસ મણીના એવા પાયરખા, લોઢાને કંચન કરે, ખોયા બેઠો બંદા ખાખમાં, માથે ત્રિવિધ તાપ બળે. ઉતરવું પ્રેમથી જેમ ચડને માથે જહાજ તરે, આ કાયા કાચો કુંભ છે તેમાં અમીરસ નીર જરે. ખોય બેઠો બંદા ખાખમાં, માથે ત્રિવિધ તાપ બળે, ખોમાં ઈરલો આથથી તને, અવસર આવો નહીં મળે. કહે તિલકદાસ સુર સંગ્રામમાં, મરજીવા નર મોજ કરે, તારણા બાંધી લ્યો ધરમ, જાતો નમતે ત્રાજવે તળે. ખોઈ બેઠો બંદા ખાખમાં, માથે ત્રિવિધ તાપ બળે, ખોમાં ઈરલો આથથી તને, અવસર આવો નહીં મળે. તો તિલકદાસ કહે છે કે ખોઈ બેઠો બંદા ખાખમાં, એટલે જે મોટું છે તેમાં તું મોહીને બધું જ ખોઈ બેઠો, કારણ કે તારી માથે ત્રિવિધના તાપ બળે છે. તો તિલકદાસ કહેશે કે મનવા, આથે કરીને તારો અમૂલ્ય માનવ દેહ તું ખાખમાં કપાવીને ખોતો નહીં. તેને સાચા સદગુરુ મળ્યા છે તો એ બંદા હાથમાં આવેલો હિરલો ખોમાં વારે વારે આવો અવસર નહીં આવે. હે માનવ, મોતી તો મેદાનમાં પડ્યું છે, પરંતુ ઓલા મૂર્ખાની નજરે ચડે, મૂર્ખાની નજરે ચડે પરંતુ તે મૂર્ખ મોતીના મૂળને કેમ સમજે. એટલે સદગુરુને સેવો, મોતીને પરખો, હાથે કરીને ઈરલો નખો. માનવ સમજણ વિના સાધના કરે, ગુણ વિના જાન, એટલે પરમાત્મા ક્યાંથી જડે. એટલે સત્ય જ્ઞાન વિના સત્ય સમજ કેમ થાય, સાચી જાણ કેમ કરીને કરી શકે. જે લોઢાને પણ પારસ કરે તેવા કોઈ પારખું મળે તો થાય, પારખું મળે તો પરખ થાય, નહીતર હિરલાને ખોટો સમજીને સાચો હિરલો હાથમાંથી જાય. તો તિલકદાસ કહેશે કે તરી ઉતરવું પ્રેમથી, એટલે જેમ જળ માથે જહાજ તરે તેમ તરી જવું. આ કાયા દેહ કાચો કુંભ છે, તેમાં અમીરસ નીર ઝરે છે, પરંતુ તે સદગુરુની કૃપા વિના તેના સ્વાદ માણી શકીએ નહીં. તિલકદાસ કહેશે કે જે સુરા હોય તે સંગ્રામમાં સામી સાથીએ લડે, મરજીવા નર સદા મોજ કરે. એટલે એ માનવ ધારણા બાંધી લ્યો ધર્મની, તો તું ત્રાજવે નામને તળે. એટલે હવે કરીને હિરલો ખોમાં, હવે આયથે કરીને હિરલો ખોમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. સતી લોયાણની વાણી.
હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, આનંદ ઉત્સવ થાય જી, સંતોને વધાવે રાણી સોર ચારે, આયે હરખના માયજી, હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, હેજ ગત રે ગંગા મળિયા જ આંગણે રે, એક મતા નર ને નારીજી, નામને વરેલા નર નિજાર નારે, કરતા ભજન નો લલકારજી, હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, ગૃહ મંડપ કુંભ થાપિયા રે, ઉઘાડ્યા લખના દ્વારજી, હેજ અખંડ રાધે ધણી આવ્યા રે, દીઠા દલ ને દીદારજી, હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, હેજ ભક્તિ રે મટાડે ભવ રોગને રે, સદગુરુ શીખવે નિદાનજી, એવા કડવા રે ઓસડ પાયે પ્રેમથી રે, નીવડે અમૃત સમાનજી, હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, હેજ ભક્તિ જુગતિ વીરા જાણીને રે, બની જાવ દાસ ના દાસજી, ચેલણ સીન ચેલી લોયાણ બોલિયા રે, સંતોનો યમરાપુરમાં વાસજી, હેજ સંતો પધાર્યા રંગ મહેલ મારે, આનંદ ઉત્સવ થાય જી, હેજ સંતો પધાર્યા રંગ
મહેલ મારે. તો સતી લોયાણની વાણીમાં જ્યારે લોયાણ લાખાને ઘરે પધારે છે ત્યારે સુરજા રાણી કહે છે કે આજે તો સંતો પધાર્યા મારે રંગમહેલમાં, તો મને તો અતિ આનંદ ઉત્સવ થાય છે. તો એમ લાખાની પત્ની જે સુરજા રાણી હતી તે કહે છે અને સતી લોયાણ તેમના ઘરે પધારે છે ત્યારે સુરજા રાણી સતી લોયાણની આરતી ઉતારે છે અને અતિ આનંદ અનુભવે છે. સુરજા રાણી કહે છે કે ગત ગંગા આજ મને મળી મારા આંગણે, એટલે ગયા જન્મમાં જે મારાથી વિસરી ગયા હતા, જે સંત પુરુષ નરને નાર, તે મને બંને પાછા સંત રૂપે મળી ગયા. એટલે પરમાત્મા નર અને સુરતા રાણી તે નાર. જે નર નાર એટલે લાખો અને લોયાણ એ નામને વરેલા, એટલે સુરતાથી પરમાત્મા સાથે પ્રીત બાંધીને પ્રભુના નામને વરેલા. નર નિજારના કરતા ભજનનો લલકાર એવા સતી લોયાણ, એટલે નિજાર પંથ તે પરમાત્માને પામવાનો પંથ, જે દરેક માનવને લાગુ પડે તે પંથની વાત કરી છે. તો લોયાણ ભજનનો લલકાર કરતા, તો તે ભજન એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજનની વાત કરી છે. તો લોયાણ ભજન કરતા કહે છે કે મને વ્રેહ મંડળમાં એટલે ત્રિપુટીએ નામના કુંભ સ્થપાવ્યા અને અલખના દ્વાર ઉઘાડ્યા અને સાક્ષાત અખંડને આરાધતા મેં તો સાક્ષાત ધણીને આવતા જોયા અને મારા દિલમાં દીદાર પ્રગટ્યા, એમ લાખાને લોયાણ કહે છે. તો હે લાખા, આવી સત્ય ભક્તિ ભવો ભવના રોગ મટાડે એવી પાકા નિદાન કરવાની ભક્તિ શીખવી આપણા સદગુરુ સંત. કડવા ઓસડ પીવડાવે અને પ્રેમથી નીવડે અમૃત સમાન. તો આવી પાકા નિદાનની ભક્તિ જુક્તિથી જાણીને હે મારા વીરા, તમે બની જાઓ દાસના દાસ. તો વાણીમાં અંતે સેલણસિંહની ચેલી સતી લોયાણ કહે છે કે સંતોનો વાસ સદા અમરાપરમાં હોય છે, રામ ભરોસે. સાચું રે પૂછો તો ઘટો ઘટમાં ચિરાગ એ તૂર છે રે, દિવ્ય દ્રષ્ટિ એ જણાય છતાં પણ દૂર છે રે. આત્મા અમર હોવા છતાં રે આ દેહ તો ક્ષણ ભંગુર છે, એ અનાદિકાળનો એક ચાલતો દસ્તુર છે રે. અરે વિશ્વમાં આજે ઘણા કેણી તણા મજદૂર છે, જ્ઞાનીઓ સમજો જરા રેણી વના ઘર દૂર છે રે. સતરે અનુભવ પામતા રે શરમાઈ જાસો શેખજી, એક રેયલા છે ત્યાંના સ્વર્ગ છે નાઉર છે રે. મૃત્યુથી પેલા મરો મૃત્યુ વિના મુક્તિ નથી, કૌતુક બલાયંતા મુતા હુકમ જગત મશહૂર છે રે. જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તો આત્મદર્શન પામશો, દેહનું બંધન જો રહ્યું તો જાણો મુક્તિ દૂર છે રે. લાખો રે જીવોને અણવાથી કેવાય સુરવીર નહીં, જે અણે સડરી પૂવોને એ જ સાચો સૂર છે રે. લાખ રે યુક્તિ એ છુપાવો ખૂને નાહક ના છુપે રે. મહેંદીનું એક પાનું જુઓ ખૂનથી ભરપૂર છે, માટે વેમ ભૂલીને જુઓ સતાર સાચા પ્રેમને રે. પ્રેમ સુરા પાનમાં પ્રેમી જનો ચકચૂર છે,
સાચું પૂછો તો ઘટોઘટમાં ચિરાગ એ તૂર છે રે. દિવ્ય દ્રષ્ટિએ જણાય છતાં પણ દૂર છે. સાચું રે પૂછો તો ઘટોઘટમાં ચિરાગ એ દૂર છે રે. તો સતાર સાહેબ કહેશે કે માનવ, તમે જે પરમ જ્ઞાન વિશે જો પૂછો તો જો મને મારા સદગુરુએ જે બતાવ્યું તે સાચું જ કહું છું. તો આપણા ઘટોઘટમાં ચિરાગ દૂર છે. એટલે પરમાત્માના ઘરનો દોર સુરતા રૂપે આપણા દેહમાં છે. તે પરમાત્મા સાથે એક તાર જોડાયેલો છે. પરંતુ આપણે આ જગતમાં વ્યવહાર સાથે જોડાઈ ગયા, તેથી સુરતાનો ઝીણો તાર આપણને નજરમાં નથી આવતો. આપણને આપણા સદગુરુ કૃપાથી આપણી દિવ્ય દ્રષ્ટિએ જણાય, છતાં પણ મનના અભિમાન કે ભીતર અનેક ભરેલી વાસનાઓથી ઝીણો તૂર દેખાતો નથી. આત્મા અમર છતાં દેહ ક્ષણભંગુર છે, કારણ કે ભીતર આત્માની ઓળખાણ નથી અને દેહને જ્યાં ત્યાં ભટકાવીને ક્ષણભંગુર કરી નાખ્યો છે. આ અનાદિકાળનો એવો ચાલો એક દસ્તુર છે. એટલે આ અનાદિકાળથી ચાલતું આવે છે. આત્માને ઓળખ્યા વિના દેહને કષ્ટ સેવા પડે છે. આ વિશ્વમાં આજે જોઈએ તો લગભગ ઘણા સંસારિક રેણી તણા મજદૂર છે. અનેક જાતના પરિશ્રમ કરીને ગુજારા કરે છે, પરંતુ એમાં જ મથ્યા કરે છે કે આમ કરી લઉં તો થોડું ધન મળે, તેમ કરી લઉં તો થોડું ધન મળે, જેથી ગુજરાન ચાલે. પરંતુ કોઈને એમ નથી થતું કે અવિનાશી ધનની કમાઈ કરી લઉં તો મારા આત્માનું કલ્યાણ થાય, જેથી આત્મા પરમાત્મામાં મળી જાય. તો દેહ ધરવો પડે નહીં, એટલે પછી કોઈ પણ જાતના ગુજારા જ કરવા પડે નહીં. જ્ઞાનીઓ કહે છે કે સાચો મજો અને સદગુરુની જ્ઞાનીની રેણી વિના પરમ ઘર બહુ જ દૂર છે. સતાર સાહેબ શેખજીને કહે છે કે સત અનુભવ પામતા શરમાઈ જશો, કેમ કે માનવ અનેક દેવને જુદી જુદી રીતે પૂજે છે, પરંતુ સતાર સાહેબ કહે છે કે એક અલ્લાહ છે. ત્યાં તો નથી સ્વર્ગ કે નથી હુર, એટલે નરક પણ નથી. એટલે મૃત્યુથી પેલા જ મરી જવું. જીવતા મૃત્યુ વિના મુક્તિ નથી. મુતુક બલા અંતા મુતુ, એટલે જેનો અર્થ તમે ખરેખર મરો તે પેલા મરી જાઓ થાય છે. આનો શાબ્દિક કે શારીરિક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેની આધ્યાત્મિક અર્થ અહંકારનો ત્યાગ. જીવતે જીવ પોતાના અહંકાર, સ્વાર્થ, ક્રોધ અને ખરાબ ઈચ્છાઓનો નાશ કરવો. દુનિયાથી વિરકિત જીવતે જીવ દુનિયાના મોહ, માયા અને લાલચથી મુક્ત થઈને ઈશ્વરની યાદમાં લીન થઈ જવું, એ હુકમ જગ મશહૂર છે. એટલે આધ્યાત્મિક જ્ઞાન મુજબ આખી દુનિયામાં આ વાક્ય પ્રખ્યાત છે. સતાર સાહેબ કહેશે કે જ્ઞાન દ્રષ્ટિથી જોશો તો આત્મદર્શન પામશો, અને સમજો કે દેહનું બંધન જો રહ્યું તો સમજવું કે મુક્તિ હજુ દૂર છે. હે માનવ, લોકો જીવોને અણે તો તે સુરવીર નહીં કહેવાય, પરંતુ કામ, ક્રોધ, મદ, મોહ અને મમતા કે વિષય વિકારને અણશો તો જરૂર સુરવીર કહેવાશો. એટલે સતાર સાહેબ તેમની વાણીમાં કહે છે, જે સડરપીરીઓને અણસે, સડરીપુઓને અણસે તે સાચો સુરવીર કહેવાશે. પછી કહે છે કે લાખ યુક્તિએ છુપાવો, ખૂને નાહક ના છુપે. જેનો અર્થ થાય છે કે અન્યાયી કે નિરાપરાધીનું કરેલું ખૂન ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં ક્યારેય છાનું કે ગુપત રહેતું નથી. સમય જતા તેનું સત્ય બહાર આવી જ જાય છે. મહેંદીનું એક એક પાનું ખૂનથી ભરપૂર છે. એટલે માણસ ભલે ગમે તેટલા ધાર્મિક દેખાડા કરે કે ઉપવાસ કરે કે અનેક નિયમો પાડે, પણ જો તેના મનમાં હિંસા, કપટ કે જીવ હિંસા હોય તો તેના જીવનનું દરેક પાનું પાપ અને હિંસા ખૂનથી ખરડાયેલું ગણાય છે. સતાર સાહેબ કહેશે કે જે વેમ ભૂલીને જુએ સાચા પ્રેમને, એવા પ્રેમ સુરાપાનમાં પ્રેમીજનો ચકચૂર છે, એમ સતાર સાહેબ કહેશે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ગંગા સતીની વાણી
ગોપતરસયા જાણી લેજો પાનબાઈ, જેથી જાણાવું રહે નહીં કાંઈ રે. ઓધરે આનંદના કાયમ રહે ને, સેજે સંશય બધા મટી જાય રે. ગોપતરસયા જાણી લેજો પાનબાઈ, જેથી જાણાવું રહે નહીં કાંઈ રે. સુરવીર થઈને સંગ્રામે ચડવું પાનબાઈ, માયાલું મન ફર્યું ભૂન થાય રે. કેવળ ભગતિને તમે એમ પામો પાનબાઈ, જેથી જન્મ મરણ સેજે મટી જાય રે. ગોપતરસયા જાણી લેજો પાનબાઈ, જેથી જાણાવું રહે નહીં કાંઈ રે. પરપંચના તોડી નાખો પડલ પાનબાઈ, તો પચરંગી પાર ચડાય રે. જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ, ભાવક ભાવ મનમાં નહીં થાય રે. ગોપતરસયા જાણી લેજો પાનબાઈ, જેથી જાણાવું રહે નહીં કાંઈ રે. મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ, ભજન કરો ભરપૂર રે. ગંગા રે સતીએ બોલિયા રે, વરસાવો નિરમળનો રે. ગોપતરસયા જાણી લેજો પાનબાઈ, જેથી જાણાવું રહે નહીં કાંઈ રે. તો ગંગા સતીનો જન્મ ઈસવીસન 1846માં ભાવનગર જિલ્લાના રાજપરા ગામે થયો હતો. તેમના ભજનો પાનબાઈને ઉદ્દેશીને રચાયેલા આધ્યાત્મિક શિક્ષણ સમાન છે. એટલે પાનબાઈને જ્ઞાન આપતા આપતા 42 ભજનમાં સારું જ્ઞાન પાનબાઈને આપી દીધું. જુઓ ગંગા સતી પાનબાઈને શું ઉપદેશ આપે છે તે આપણે દરેક માનવે સમજવાની વાત છે. ગંગા સતી કહે છે કે હે પાનબાઈ, હું તમને આજે જે કહું છું તે ગુપ્ત રસ, તમે નિર્મળ
અને શુદ્ધ હૃદયથી જાણી લેજો. જો આ ગુપ્ત રસ તમે જાણી લીધો તો આ જગતમાં તમારે બીજું કંઈ પણ જાણવું જ નહીં રહે. એક ગુપ્ત રસમાં બધું જ આવી જાય છે. કાયમી માટે આનંદના ઓધ રહે. તેમાં પછી ક્યારેય નિરાશ નથી થતા. બધા જ સંશય મટી જાય છે. એટલે હે પાનબાઈ, તમે શૂરવીર બનીને આ સંગ્રામે ચડો. આમાં કાયરપણા જરા પણ નહીં ચાલે. જો કાયરપણું હશે તો માયલું મન ઊભું થશે ને વધુ ડરાવશે. પરંતુ જો એક નિશ્ચય મનથી શૂરવીર બનીને સંગ્રામે ચડશો તો માયલું મન પણ ઠરીને બેસી જશે. તે ક્યારેય ઊભું નહીં થાય અને તમને ક્યારેય નહીં ડરાવે. કેમ કે આ કેવળ ભક્તિનો પ્રાપ્ત છે. તો હે પાનબાઈ, તમે કેવળ ભક્તિને શૂરવીર બનીને એમ પામો જેથી જન્મ મરણ સેજે મટી જાય છે. હે પાનબાઈ, તમે સર્વ પ્રપંચના પડલ તોડી નાખો તો તમને પ્રપંચથી પાર સત્ય વસ્તુ જણાય. આવા જથારથ પદાર્થને જાણી લીધા પછી ભાવ કુભાવ કશું જ મનમાં નહીં થાય. એટલે ગંગા સતી કહે છે કે હે પાનબાઈ, શૂરવીર બનીને હવે મેદાનમાં મામલો મચાવો. એટલે જગતનો ડર રાખ્યા વિના મેદાનમાં રહીને ભક્તિ કરો. એટલે જરા પણ ડર કે લોકલાજ રાખ્યા વિના એકાંતે બેસીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન ભરપૂર કરવું. એવી ભક્તિ કરવાનું કહે છે. ગંગા સતી કહે છે કે એમ કરીને નિર્મળ નૂર વરસાવો. તો નૂર એટલે પ્રકાશ. તો અમૃત વરસાવીને બધી જ નાડીઓ શુદ્ધ કરીને જે ભીતર પ્રકાશ છે તે પ્રગટ કરવાનું કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અમારા ગુરુ પ્રવીણરામની વાણી. મોતના દિવસ આવવાના તને યાદ હોય કે ના હોય. દુનિયામાં દિલને મિલાવી દીધા, રીના જ ભજન ભૂલાવી દીધા. મનુષ્ય જન્મને ભૂલાવી દીધા, તને યાદ હોય કે ના હોય. મોતના દિવસ આવવાના તને યાદ હોય કે ના હોય. જ્યારે રોગ આવી સતાવશે, ખાટલામાં તને સુવડાવશે. કોઈ દવા કામ નહીં આવે, તને યાદ હોય કે ના હોય. સુતમિત બાંધવનારી, ધનમાલ મહેલ અટારી. તારા છૂટી જવાના સર્વે સારા, તને યાદ હોય કે ના હોય. મોતના દિવસ આવવાના તને યાદ હોય કે ના હોય. સુતમિત બાંધવનારી, ધનમાલ મહેલ અટારી. તારા છૂટી જવાના સર્વે સારા, તને યાદ હોય કે ના હોય. યમદૂત લઈ જવાના તને નરક વચ્ચે પહોંચાડશે. પ્રવીણ રામ કહે ફરી પસ્તાઈશ, તને યાદ હોય કે ના હોય. જો મોતના દિવસ આવવાના તને યાદ હોય કે ના હોય. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, મોતના દિવસ આવવાના જ છે. તને યાદ હોય કે ના હોય, પરંતુ અમારા સદગુરુ યાદ અપાવે છે. તું ભલે તારા અભિમાનથી માની બેઠો હોય કે હું મરવાનો જ નથી, પરંતુ તેનો જન્મ છે, તેનું મૃત્યુ તો છે જ. તને માનવ જન્મ શેના માટે મળ્યો છે? તો નિજ કલ્યાણ માટે. તો તે યાદ અપાવે છે કે
કે દુનિયામાં આવીને તે તારા દિલને મિલાવી દીધા. તો શેમાં મિલાવી દીધા? તો કહે છે હું અને મારાની વાસનામાં. તેથી હરિભજન પણ ભૂલવાડી દીધા. મનુષ્ય જન્મ શેના માટે મળ્યો તે પણ ભૂલાવી દીધા. માટે અમારા સદગુરુ યાદ અપાવે છે કે હે માનવ, જ્યારે બુઢાપો આવશે ત્યારે રોગ સતાવશે અને ખાટલામાં તને સુવડાવશે. ત્યારે કોઈ દવા કામ નહીં આવે, કારણ કે ખુદે કરેલા કર્મ ખુદને જ ભોગવવા પડે છે. માટે અમારા સદગુરુ કહે છે કે હે માનવ, તમને યાદ હોય કે ના હોય કે કર્મ કેમ બળે, તો કહે છે સુરતા ભજન કરીને. કર્મ બ્રહ્માગ્નિમાં બાળો તો અંત સુધરે. સુત મિત બાંધવનારી ધન માલ અટારી અંત વેળાએ તારા સર્વસ તૂટી જવાના અને યમદૂત લઈ જવાના. તને નરક વચ્ચે પસાડશે એટલે 84 ખાણીમાં તો પણ કર્મ પ્રમાણે. 4 ખાણી છે જે ઈંડજ પિંડજ ઉષ્મજ અને સ્થાવર. અમારા સદગુરુ પ્રવીણરામ કહેશે કે કરેલા કર્મ થકી ફરી અવતાર ધરીને પસ્તાઈશ. માટે સત્યજ્ઞાની સદગુરુના સદા શરણે રહીને સુરતા ભજન કે પોતપોતાનું કલ્યાણ કરો. તો પસ્તાવું મટે એટલે જન્મ મરણના મહાદુઃખ ટળે તેવું કહે છે રામ ભરોસે. જય સદગુરુદેવ. સોહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. પ્રેમ પ્યાલો પીધો મસ્તાનો, બેગમ માધો ન ધારા રે. સદા મગન મનમાં જ સોરતા, અગમ પૂરા નિહાળી રે. સુહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. અમૃત રસ પીધા જે સોરા, અગમ ધામ લીધા રે. 3 કાળમાં પહોંચે નહીં જ્યાં, અજર નામ સત પામી રે. સુહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. મન મોજી કેલ કરે બેગમમાં, નિર્ભય પદ જ્યાં લીધા રે. 5-25 ને ચઢી ખુમારી, અજબ મોરચા કર્યા રે. સુહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. અમરય જાણી પુરુષ વિદેહી, શબ્દ સ્વરૂપ રંગ ભીના રે. રોમ રોમ મારચી રહ્યો રે, અખંડ ધાર જ્યાં છાના રે. સુહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. સતગુરુ કરતાજી પ્રવીણ રામ પૂર્ણ, નામ પદાર્થ સત દીધા. કહે દાસલાલ બ્રહ્મ બેગમમાં, નિશ્ચય સંત પ્રવીણ રામ પ્રવીણ. સુહાગણ ચડી અખંડ મતવાલ, અટલ નસારે વિકરાળ. અમારા સદગુરુ કહે છે સુહાગણ સુરતા ચડી અખંડ પરમાત્માના પદમાં, તે અટલ નશા વિકરાળ છે. અટલ એટલે ક્યારેય નાશ ન થાય તેવા પરમાત્માના ઘરના પ્રેમ પ્યાલા પીધા મસ્તાના. બેગમ ધૂન ધારા
એટલે પરમાત્માના ઘરની સૂક્ષ્મણા નાડીમાં અમૃત રસ વરસ્યા કરે છે. અમારા સદગુરુ કહે છે, સદા મગન મનમાં જ સુરતા એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા અગમપુર નિહાળી. અમૃત રસ પીધા જે સુરા એટલે સુરતામાં વીરતા પામી અગમધામ લીધા, જ્યાં 3 કાળમાં પહોંચે નહીં, જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, ત્યાં અજર નામ સત પામી. મનમોજી કેલ એટલે આનંદ કરે બેગમમાં એટલે પરમાત્માના પદમાં. નિર્ભય પદ જ્યાં લીધા એટલે કાળના પણ ડર રહેતા નથી. 5-25 ને ચઢી ખુમારી, જે 5 તત્વો અને 25 પ્રકૃતિને મારીને સુરતાથી રામ નામની ખુમારી ચડી છે. અજબ મોરચા કર્યા એટલે જગતના જીવને ગમ નથી તેવા પરમાત્માના પદમાં સુરતાથી પહોંચ્યા. અમારા સદગુરુ કહે છે, પરમાત્મા પુરુષ અમર અજાણી અને વિદેહી છે. તે ક્યારેય પૃથ્વી પર અવતાર ધરતા નથી. શબ્દ સ્વરૂપ રંગ ભીના એટલે શબ્દ સુરતાનું ભજન કરતા કરતા પરમાત્માના રંગમાં રંગાઈ જાય છે. રોમે રોમમાં રચી રહ્યો છે, અખંડ ધાર ત્યાંની છાની છે. શિષ્ય કહે છે, મારા સતગુરુ કરતાજી પ્રવિણામ પૂર્ણ છે, એટલે પરમાત્માના પદને પામેલા છે સુરતાથી. અમને પણ નામ પદાર્થ સત દીધા. દાસલાલ કહે છે, બ્રહ્મ બેગમમાં એટલે પરમાત્માના પદમાં નિશ્ચય સંત પ્રવિણામ પ્રવીણ એટલે હોશિયાર. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા ગુરુ સંતો શિષ્ય નિર્ણય, સાધુ ક્ષમાવેશ મે લીધા. ગુરુ ગમ ફોજ કિલા માવતીને, આદિ અંત મધ્ય 3 રે. 3 કાળના જોર ન લાગે રે, એ માર્ગ મેલી તારે. એવા ગુરુ સંતો શિષ્ય નિર્ણય, સાધુ ક્ષમાવેશ મેલી તારે. ગુરુ જ્ઞાન મહરમ મતલબ, સર્વય મે રંગી દીધા રે. ઉઠતા બેસતા ફિકર ફકીર, દુરમતીને દૂર કર્યા રે. એવા ગુરુ સંતો શિષ્ય નિર્ણય, સાધુ ક્ષમાવેશ મેલી તારે. 5 તત્વો રંગ્યા એ રંગમાં, ધન 5 ચિન્હ્યા રે. 25 પ્રકૃતિ રંગી એ રંગમાં, 3 ગુણ રંગ ભીના રે. એવા ગુરુ સંતો શિષ્ય નિર્ણય, સાધુ ક્ષમાવેશ મેલી તારે. અનહદ નાદ ધરે ઘટ અંદર, સત શબ્દ એ લીધા રે. પ્રવીણ રામ મોન ના દ્વારે, પહોંચે સંત સુરા રે. એવા ગુરુ સંતો શિષ્ય નિર્ણય,
સાધુ સમાવેશ અમે લીધા રે. અમારા સદગુરુની વાણીમાં કહે છે, અમને એવા સંતોષી ગુરુ પ્રવીણામ મળ્યા. શિષ્યને નિર્ણય છે કે આત્મકલ્યાણ કરવું જ છે, તો તેવા સાધુક સમાવેશ અમે લીધા, જેનો આદિ અંત મધ્ય 3 એટલે પેલા હતા, અત્યારે છે અને પછી રહેવાના, તેવા પરમાત્માની નિરખ કરી સુરતા ભજન કરતા કરતા કિલ્લામાં આગળ વધીને એ માર્ગ અમે લીધા. ત્યાં 3 કાળના જોર ન ચાલે. ગુરુ જ્ઞાન મહરમ મતલબ એટલે પરમાત્માને પામવાનો મતલબ. સર્વ અમે સદગુરુની કૃપાથી રામ નામથી રંગી દીધા. ઉઠતા બેસતા ફિકર ફકીર એટલે અમારા સદગુરુએ 8 પોર એક રામ નામની જ ફિકર કરી, જે સુરતા ભજનની. તેમને દુર્મતિ દૂર કર્યા, જે કામ, ક્રોધ, શોક, લોભ અને અભિમાન જેવા વિકારો દૂર કર્યા. 5 તત્વો એ રામ નામના રંગે રંગ્યા. 5 ધન ચિહ્ના એટલે 5 તત્વો ભીતર ઓળખ્યા, જે અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. 25 પ્રકૃતિ રંગી એ રંગમાં. 3 ગુણ રંગ ભીના, જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. તે સુરતા ભજન કરતા કરતા રામ નામથી રંગ્યા. સુરતામાં સત્શબ્દએ લીધા, જે અનહદ એટલે પરમાત્માના ઘરના નાદ ઘટ અંદર ધરે. અમારા સદગુરુ પ્રવીણામ ઉન્મૂન દ્વારે એટલે પરમાત્માના પદમાં. તે પરમાત્માના પદમાં સુરતાથી પહોંચે સંત કોઈ સુરા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સારા પાખંડ ફેલાવી મચાવે, ગુરુ ગમ રામ જ સમજ નથી લખતા, ચોઠા પહેરી શરમાવે, કપડા રંગે ભીતર રંગ રે મેલા, પદ યથાર્થ ગાય રે, તુંબડી લંગોટા કરમ સોટા, પાવડી પહેરી દોડે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, ભસ્મ લગાવે યલખ જગાવે, મંત્ર ફૂક ચલાવે રે, મિથ્યા જગત સંગ કર ખોટા, અવિદ્યામાં ભૂલાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, પેટ ભરવા સાંગ રચાવે, ઠગ દુનિયારી જાવે રે, દારૂ માસ કરે કુવ્યસન ભાઈ, હરિ ભક્તિ ન ભાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, ગુરુ સેવા ભક્તિથી વિમુખ, ચમકર જોતા ખાતા રે, ગોપી કૃષ્ણના ખોટા ગવડાવે, રાડિયા ખેલ રચાવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, મૌન બનીને ઉભાર તાપે, પંચયજ્ઞ તંત પાયા રે, ચાલ ધારા સર્વ કષ્ટ મતલબ, જ્ઞાન હાથ
નહીં આવે રે, સારા પાખંડ ફેલાવી મચાવે, પાન સુપારી મલમલ પહેરે, આપણા વાદ વધારે રે, પ્રવીણ રામ કહે પાખંડ તજ પ્યારા, પ્રવીણ રામ કહે પાખંડ ત્યજ પ્યારા, ત્યારે મુક્તિ પદ પામે રે, સારા પાખંડ ફેલાવી મચાવે. અમારા સદગુરુ કહે છે, હે માનવ, આપમતીથી બની બેઠેલા ગુરુઓ સારા પાખંડ ફેલાવી મચાવે, પરંતુ ગુરુગમ એટલે પરમાત્માની નિરખ કરી સાચી સમજ નથી લખતા અને દેહ પર જૂઠા પહેરી શરમાવે, જે ભેખ કે સફેદ કપડાં, માળા મુંડન, તિલક છાપ કે સિર પર જટા વધારી કે ભસ્મ લગાવે, આવા મનથી નુસ્ખા અપનાવ્યા કરે, પરંતુ તેવું કરવાથી આત્મકલ્યાણ થાય નહીં. એટલે અમારા સદગુરુ કહે છે, કપડા રંગે ભીતર રંગ મેલા. જે કામ, ક્રોધ, શોક, લોભ અને અભિમાન જેવા માયાવી વિકારોથી મેલા, વળી ગાય પદ યથાર્થ. તુંબડી લંગોટા ઘરમાં સોટા, પાવડી પહેરી દોડે. એટલે ભેખ પહેરી ભસ્મ લગાવે, અલગ જગાવે, મંત્ર ફૂંક ચલાવે, આવા દેહ પર દેખાવ કરે સંતના બાને, મિથ્યા જગત સંગ કરે ખોટા, માયાની અવિદ્યામાં ભૂલાવે, પેટ ભરવા માટે સાંગ રચાવે, આમ કરો તો આમ સારું થઈ જશે, પાછી દેવોની દાન પુણ્યની વાતો કરે, ખુદ પાપ પુણ્યમાં પડેલો હોય, આવી ખોટી ઠગબાજી કરીને દુનિયાને રીઝાવે ધન પૈસા માટે. દારૂ માંસ કરે કુવ્યસન ભાઈ, પરંતુ તેમને હરિભક્તિ ન ભાવે, ગુરુ સેવા ભક્તિથી વિમુખ, જમઘર જૂતા ખાતા, ગોપી કૃષ્ણના ખોટા ગવડાવે એવા રાડિયા ખેલ રચાવે, પરંતુ ગમે તેટલી રાડિયું નાખવી હોય એટલી નાખ, માઇકમાં કે ગાયને, તેમ આત્મકલ્યાણ થતું નથી. ખુદનું તો ખબર નથી, પરંતુ જગતના જીવના આત્મહત્યારા બને છે. કોઈ મૌન બની ઊભા તાપે, પરંતુ પંચ અગ્નિ તન તમાચા, એટલે 5 તત્વોની 25 પ્રકૃતિઓનું શું કરવું, તે તો જલધારા વહિયા જ કરે છે. એટલે અમારા સદગુરુ કહે છે, સર્વ કષ્ટ મતલબના. એટલે જીવ સ્વાર્થ માટે લોભાભક્તિ કરે છે, પરંતુ ગમે તેટલા ઉપાય કરે પણ પરમાત્માનું જ્ઞાન હાથમાં નહીં આવે. પછી કહે છે, 5 સોપારી મલમલ પહેરે, આપણા વાદ વધારે. એટલે ખુદને ખબર ન હોય તો શું કરે, ઉગમણું જવાનું હોય તો આથમણા મોકલે, એટલે ગોળ ગોળ ઘુમાવ્યા કરે, ત્યાં મનુષ્ય અવતાર પૂરો થઈ જાય પાખંડીના પેટ ભરવામાં. અમારા સદગુરુ પ્રવીણામ કહે છે, હે માનવ, પાખંડ ત્યજ પ્યારા, ત્યારે મુક્તિપદ પામે. રામ ભરોસે